હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અને બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. આજે ફ્રેન્ડશિપ ડે છે તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. અને મિત્રો, આજે આપણે ગરમા ગરમ મમરાની ખીચડી અથવા તો વઘારેલી ભેળ અથવા તો મમરાનો કંઈક ગરમા ગરમ નાસ્તો બનાવવાના છીએ. તો તેના માટે મેં લીધેલા છે 150 ગ્રામ મમરા, 2 મીડિયમ ડુંગળી, 2 મીડિયમ ટમેટા, લીલા મરચાં, ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, કોથમીર, રેગ્યુલર મસાલા, દાડમના દાણા, ખાંડ, મીઠું અને મગફળીના દાણા લીધેલા છે 1/3 કપ. અને ફ્રેન્ડ્સ, આપણો લાઈવ વિડીયો ચાલુ રહ્યો છે એટલે મમરાને પલાળવા મીન્સ ધોવાની બદલે મેં તેને કન્ટિન્યુ ધોઈને જ રાખેલા છે. તો હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું. તેલ પણ મેં લઈ લીધેલું છે, 6 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. અહીં હું અત્યારે 5 જણ માટે નાસ્તો બનાવી રહી છું. તમે તમારા જે પ્રમાણે નાસ્તો બનાવવો હોય તે પ્રમાણે મમરા લેવાના. મિત્રો, મારી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી હું જ્યારે આવી રીતે નવી ટેસ્ટી રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. અને હા ફ્રેન્ડ, સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે, તેના કોઈ ચાર્જીસ નથી. અને તમે મારી ચેનલ ઉપર નવા હોય અને તમે હજી મારી હિન્દી ચેનલ ફૂડ ફેસ્ટિવલ હીરોઝ કિચન ન સબસ્ક્રાઇબ કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તેમાં પણ હું નવી રેસીપી અપલોડ કરી રહી છું. તેલ હજી આપણું ગરમ નથી થયું. કઢાઈ આપણી જાડી છે, મોટી કઢાઈ લેવાની છે જેથી આપણને સરળતાથી હલાવવામાં મજા આવે. શરૂઆતમાં આપણે તેલ ગરમ થાય એટલે મગફળીના દાણા ઉમેરી દેશું અને તેને સરસ કડક થાય ત્યાં સુધી તળી લેવાના છે. સરસ દાણાને ક્રિસ્પી કરવાના છે. તમે દાણા ફૂટવાનો અવાજ સાંભળી શકો છો. તમારે જો દાણા ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ દાણા ઉમેરવાથી આપણી વઘારેલી ખીચડી, મમરાની ખીચડી બહુ જ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, આપણા દાણા સરસ તળાઈ ગયા છે. કાઢી લેશું. જે અત્યારે જોઈન થઈ રહ્યા છે તે લોકોના ક્વેશ્ચન છે કે આ શું બનાવી રહ્યા છીએ, તો તેનો આન્સર છે કે આપણે મમરાનો ગરમા ગરમ કંઈક નવો જ ટેસ્ટી નાસ્તો બનાવી રહ્યા છીએ. તમે આને વઘારેલી ભેળ પણ કહી શકો છો,
તમે આને મમરાની ખીચડી પણ કહી શકો છો. બધા હાય હેલો કહે છે તે બધાને પણ હાય. હવે આપણે તેની અંદર અડધી ટેબલ સ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ આવી રીતે સરસ ફૂટે એટલે તેની અંદર જીરું ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન. લીલા મરચાંની કટકી, ઝીણી સમારેલી ડુંગળી, મિક્સ કરી લેવું. અડધી ટીસ્પૂન હળદર, ડુંગળીના ભાગનું મીઠું. હળદર મીઠાને આપણે મિક્સ કરી લેવું. એકદમ ફટાફટ બની જતો આ ગરમા ગરમ નાસ્તો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમે અત્યારે મારી સાથે જોઈન કરશો તો પણ તમારે બની જશે. અને ખૂબ જ સ્વાદ વધી જાય તેના માટે લીમડાના પાન ઉમેરીશું. ડુંગળી થોડીક કૂક થાય એટલે તેની અંદર ઉમેરી દેશું ઝીણા સમારેલા ટમેટા. બંને ઝીણું ઝીણું લેવાનું છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ડુંગળી ટમેટાની ક્વોન્ટિટીમાં વધઘટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, રક્ષાબંધન નિમિત્તે એકદમ ફટાફટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ સ્વીટ આપણે અપલોડ કરી દીધેલી છે. ચોકલેટ બરફી અને હિન્દીમાં માર્બલ પેંડા. તમે જોઈ ન હોય તો જરૂરથી વિઝિટ કરજો. મેં તેની કોમ્યુનિટી મૂકેલી હતી. સાથે બપોરના જમવામાં ફ્રૂટ સલાડ બનાવશો તો મજા પડી જશે. જરૂરથી ટ્રાય કરજો. પરફેક્ટ માપ સાથે ટીપ સાથે રેસીપી અપલોડ કરેલી છે. ટમેટાને આપણે સહેજ ચડવા દેશું અને ટમેટા ચડે છે ત્યાં સુધીમાં આપણે તેમાં મસાલા કરી લઈએ. તો સ્વાદ મુજબ લાલ મરચું ઉમેરીશું. લીલા મરચા તીખા હોય તો તે પ્રમાણે ઉમેરવું. ધાણા જીરું ઉમેરીશું 1 ટેબલ સ્પૂન. અને હવે આપણે ટમેટા ભાગનું અને સાથે મમરા જે ઉમેરીશું પછી તેના ભાગનું પણ મીઠું ઉમેરી દેવું. એટલે હવે પછી આપણે ઉમેરવાનું રહેશે નહીં. ખાંડ ઉમેરીશું. સાથે મેં અહીં ખજૂર આંબલીની ચટણી રેડી કરીને રાખેલી હતી. ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે. તમારે ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ ઉમેરશો તો સ્વાદ ખૂબ જ વધી જશે. અડધો કપ ખજૂર આંબલીની ચટણી છે. સાથે લીલી ચટણી છે ગોરધનભાઈની. તેની રેસીપી પણ મેં અપલોડ કરેલી છે. તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. વિડીયો પૂરો થશે એટલે હું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે ત્યાંથી જોઈ શકો છો. હવે આપણે બધું એક વખત હલાવી લેશું. મમરાની ક્વોન્ટિટી તમે પાછળથી પણ વધઘટ કરી શકો છો.
હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું નીતારેલા મમરા, જે આપણે પહેલાં જેમ પૌવા પલાળીને નીતારીએ છીએ બટેકા પૌવા માટે, તેવી જ રીતે મમરાને પલાળીને નીતરવા રાખી દીધેલા હતા. તેને આપણે મિક્સ કરી લઈશું. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. કોઈને સૂકી ભાવે, કોઈને આવી રીતે ભીની ભાવે. તો તેના પર ડિપેન્ડ છે કે તમારે કેવી ભેળ જોઈએ છે. અને તમે એવું થાય કે સૂકી જ ભેળ ભાવે છે અને અત્યારે આવી રીતે જો ભીના જેવી ભેળ હોય તો તમે પાછળથી થોડાક મમરા ઉમેરી શકો છો. જેમ કે અત્યારે આપણે થોડાક ઉમેરીશું. કંઈ વધારે ફરક નથી પડતો. સરસ મિક્સ કરી લેવું. ગેસની ફ્લેમ કન્ટિન્યુ ફાસ્ટ જ રાખેલી છે, પણ અહીં મારી કઢાઈ સરસ જાડી છે. જો તમારી કઢાઈ પાતળા તળિયાવાળી હોય તો તમે સેજ ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. સરસ આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તેની અંદર ઉમેરીશું દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર અને આપણે જે તળેલા દાણા રાખ્યા હતા તે ઉમેરી દઈશું. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારી આ ચટપટી મમરાની ભેળ, ગરમા ગરમ મમરાની ભેળ, અથવા તો તમે આને મમરાની ખીચડી પણ કહી શકો છો. તમે હજી આની અંદર બટેકાની કટકી ઉમેરી પણ શકો છો. જ્યારે આપણે ડુંગળી ઉમેરીએ તેની પહેલાં બટેકાની કટકીને સાતળી લેવાની. તો આશા રાખું છું કે તમને મારી આ ભેળ બહુ જ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ એકદમ ફટાફટ 10 મિનિટની અંદર બની જાય તેવો નાસ્તો બનાવી શકે. સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બધાને પાછું હેપી ફ્રેન્ડશિપ ડે. બાય.